જે પ્રકારે આહવા ડાંગ અને વઘઈમાં વરસાદ વરસ્યો તેને લઈને નવસારીની પૂના નદી બે કાંઠે બની અને ઘોડા પૂર આવ્યા હતા. દ્રશ્ય જોઈ શકાય છે રમાદેવી હોસ્પિટલની પાછળ આવેલા મિથિલાનગર વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. 7 થી 8 ફૂટ જેટલું પાણી હતું અને પાણી ઉતરતા હવે તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પાણીનું લેવલ પહેલાં તો હું બતાવવા માંગીશ કે આ ઘરમાં આટલે સુધી પાણી હતું, એટલે કે 5 ફૂટ કરતાં વધારે પાણી હતું. તમામ લોકો પોતાની ઘર વખરી મૂકી ઘરની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન સામે આવી રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઉતરતાની સાથે સાફ સફાઈ શરૂ કરી છે, પણ સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે નીચાણવાળો વિસ્તાર અને પાણી ના હોવાને લઈને સફાઈ કરી શકાતી નથી. આ પરિવારના સભ્યો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું તકલીફ હતી અને કેવી રીતનું હતું? પાછી આપનું નામ? સીમાબેન અનિલભાઈ રાઠોડ. સીમાબેન, કેટલું પાણી હતું અને કેવી રીતે નીકળી ગયા, કેટલું નુકસાન? કમર બરોબર પાણી તો છાતી બરોબર પાણી તો અમે હે બહાર નીકળી ગયેલા. પછી હવે અત્યારે અમે ઘર ખોલ્યું આવીને તો સાફ સફાઈ કર, પણ અમે પાણી નથી આવતો. હવે આવે તો અમે સાફ કરીએ ને ઘર. હા, કેટલું નુકસાન ઘરમાં? અનાજ પાણી ગોદડાથી લઈ? આ ગોદડા તો સાહેબ અમે ઉપર ચડાવી નાખ્યા હતા. હવે અનાજ તો થોડોક પડેલું હતું, આ કંટ્રોલનું તો આ પીપળામાં પાણી ભરાઈ ગયું અમારે. બીજું શું નુકસાન અમારે? ને સ્કૂલમાં અમે તો જતા રહેલા હતા. બિલકુલ સામાન મૂકીને તમામ લોકો નીકળી ગયા હતા પોતાનો જીવ બચાવવા માટે. અન્ય એક ભાઈ છે, શું નામ આપનું, શું કહેશો? અમારા કમલેશભાઈ રતિલાલ રાઠોડ છે સર. ને આજે કાલે 11 વાગ્યાથી પાણી અંદર આપણે મોલ્લાની અંદર ઠક્કર બાપાવાસ નવસારીની અંદર આવી ગયેલા હતા, પણ એ આવ્યા પછી કોઈ સુવિધા એટલે મળી નથી જમવાનું મળ્યું કે નથી કોઈ વસ્તુ જ નથી મળેલી. એટલે ને આવેલા સાંજે 7-8 વાગે જમવાનું ને બધું લઈને અમે આટલા પાણીની અંદર નાના પોયરાઓનું જમવાનું ને બધું સેફટી કરેલી. પડીકા લાવીને અમે ખવડાવેલા હતા. રાત કેવી રહી પાણીની વચ્ચે નાના બાળકો સાથે? સર નાના બાળકો સાથે છે તે 11-11:30 પાણી ઉતરેલું હતું. પછી 12 વાગે અમે બધું સાફસૂફ કરેલું, એટલે 12-12:30 1 જેવું થઈ ગયેલું અમને. પરિવારના તમામ સભ્યો છે, મહિલાઓ છે, વૃદ્ધો છે, તમામ લોકો સાફ સફાઈ કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાણી ઉતરી ગયું, પણ પાણી ઉતર્યા બાદ તારાજીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ નવસારીના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને આ તો મકાનની અંદરના દ્રશ્ય છે, પણ મકાનની બહાર જુઓ તો તમામ લોકો આ જ પ્રકારે સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે તારાજીના દ્રશ્યો જે પ્રકારે સામે આવ્યા છે, તમામ જગ્યા ઉપર મુખ્ય વાત છે પાણી નથી, જેને લઈને સાફ સફાઈ કરવી મુશ્કેલ પડી રહી છે. તમામ લોકો ઘર સાફ કરી રહ્યા છે ને ઘર બાદ કહી શકાય કે પોતાનો વિસ્તાર સાફ કરી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કઈ પરિસ્થિતિ લોકોની છે અને લોકો પોતાના ઘરમાં કઈ રીતે પુરાઈ ગયા હતા. કેટલું પાણી હતું ઘરમાં? પાણી આટલા સુધીનું આવી ગયેલું, પણ નુકસાન ઘણું થયું છે સર. શું નુકસાનમાં થયું? અનાજ કે ગોદડા? ગોદડા, અનાજ બી ખાસું બગડી ગયું. તો સવારે જ અમે ફેંક્યું. બહુ અનાજનું બગાડ થયેલો અમારે, તેલ ના તેલ. કે આ એ જ મોહલ્લો છે કે જ્યાં ગઈકાલે પાણી હતું, એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને જે પ્રકારે કહી શકાય ઘર સાફ કરી દેવામાં આવ્યું છે. મોટાભાઈ, શું નામ આપનું? ભાઉભાઈ જીઠાભાઈ વાઘેલા. એટલે એનાથી સફાઈ કરો છો? અમે સવારે 4:45 વાગ્યાથી લાગેલા છે. સફાઈ થઈ ગઈ નથી આ બધું તણાઈને સાફ થઈ ગયેલું છે. કેટલું નુકસાન? શું નુકસાનમાં છે? બેડ, પલંગ ને આ કપડાં બપડા ને અનાજ. અનાજ કાંઈ ગયો ત્યારે? ગયું ફેંકી આવ્યા. હા, બિલકુલ ઘરમાં રહેલું અનાજ અને એ તમામ વસ્તુ નુકસાન થતાં લોકોએ રસ્તા પર ફેંકવું. નગરપાલિકા દ્વારા તેનો પહેલો નિકાલ કરવામાં આવે છે, કારણ કે જે પ્રકારે આ વિસ્તારમાં પાણી ભરાયા હતા, પાણી ઉતર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. એટલે ચોક્કસ જો આ તમામ વસ્તુ સાફ કરવામાં ના આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે તમામ લોકોએ પોતાના ઘરની સાફ સફાઈ શરૂ કરી છે. તો ક્યાંક લોકોએ કહી શકાય કે રસ્તા પર નાખેલા ગોદડા અને અનાજ છે તે તમામ વસ્તુઓ અહીંથી દૂર કરી અને નગરપાલિકા દ્વારા હવે સાફ સફાઈ સાથે દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકો પોતાના ઘરની બહાર કેટલો કચરો નાખ્યો છે, કારણ કે અમે જે વિસ્તારોમાં ફરી રહ્યા છે, રમાદેવી હોસ્પિટલની પાછળનો વિસ્તાર છે કે જ્યાં એનડીઆરએફની ટીમો દ્વારા ગઈકાલે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવેલા. દ્રશ્ય જોઈ શકાય છે કે એક મકાન છે, મકાનમાં બગડી ગયેલો તમામ સામાન છે તે રસ્તા પર નાખી દેવામાં આવ્યો છે. પાણી ઉતરતાની સાથે હજુ પણ લોકો ઘરમાં સાફ સફાઈ કરી રહ્યા છે. પાણીના અભાવે સફાઈ કરવી મુશ્કેલ પડી રહી છે, પણ ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારના આ દ્રશ્યો છે, આ તારાજીના દ્રશ્યો જોઈ શકાય કે ઘરમાં રહેલો તમામ અનાજ, લાકડાનો સામાન, કપડાં, તમામ વસ્તુ પાણીમાં બગડી ગયું હોવાને લઈને બહાર ફેંકી દેવાની વારી આવી છે. ત્યારે ચોક્કસપણે
કહી શકાય કે કયા પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.